ચેપ્ટરનું નામ છે સજીવોમાં પ્રજનન। આમ તો દરેક સજીવ છે એ ચોક્કસ સમય માટે જીવતા હોય છે। કેટલાક નાના સજીવ હોય તો એનું આયુષ્ય 1 મિનિટનું હોય, અને આપણી જેવા સુવિકસિત સજીવ હોય તો કેટલાક વર્ષો જીવીએ, જેમ કે 70 વર્ષ જીવે, 100 વર્ષ જીવે। અને અમુક સજીવ તો એવા છે કે એનું આયુષ્ય 500-600 વર્ષ છે, જેમ કે દરિયાઈ કાચબો 500-600 વર્ષ સુધી જીવે। એનો અર્થ કે દરેક સજીવ છે એ આયુષ્યની રીતે વાત કરીએ તો કેવું છે, તો કે ચોક્કસ સમય માટે જીવે છે, પણ દરેક માટે એ સમય સરખો નથી। તો કોઈ પણ સજીવને જન્મથી મૃત્યુ સુધીનો જે એનો સમય છે, એ સમયને એ જે તે સજીવનો જીવનકાળ કહેવામાં આવે છે, લાઈફ સ્પાન તરીકે ઓળખવામાં આવે છે। અને પૃથ્વી ઉપર બેક્ટેરિયાથી લઈ અને હાથી સુધી દરેકના જીવનનો કાળ જુદો જુદો હોય છે। મેં તમને કીધું એમ, કોઈકનો 1 મિનિટ માટે જીવન હોય છે, બેક્ટેરિયા જન્મે તરત મરી જાય એવું બને। અમુક એવા મચ્છર માખી છે, આપણે વરસાદમાં જોતા હોઈએ છીએ કે અચાનક ઓલા જીવડા ઉત્પન્ન થાય, ઓલા પાંખવાળા મકોડા આવી જાય અચાનક, અને પાછા સવાર થાય તો એ બધા મરી ગયા હોય એની મેળે મેળે, ઢગલો થઈ ગયો। તો એનું આયુષ્ય બહુ ઓછું છે। અમુકનું તો કે કેટલાય વર્ષોના વર્ષો સુધી જીવે છે। ટૂંકમાં જન્મથી મૃત્યુ સુધી જે સમય છે એને શું કહેવાય, તો કે સજીવનો જીવનકાળ, બરાબર છે, લાઈફ સ્પેન તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા જીવનકાળ છે ઈ સજીવનો નક્કી કેમ થાય એવું આપણે જો વિચારીએ તો જીવનકાળ છે એ ઘણી વખત થોડાક દિવસોનો ટૂંકો હોય અને ઘણી વખત હજારો વર્ષોનો લાંબો પણ હોય છે। જેમ કે કિંગ ક્રેબ કરીને કરચલો છે, ઈ જુરાસિકના સમયથી જીવતા આવે છે, કે જેના આયુષ્ય સરેરાશ ઘણી વખત 2-5 વર્ષ, સોરી 2-5 હજાર વર્ષ જૂના કરચલાઓ મળી આવ્યા છે। એટલે કેટલાકનું આયુષ્ય થોડાક દિવસનું હોય તો કેટલાકનું હજારો વર્ષોનું હોય। પણ આપણને એમ થાય કે તો આ આયુષ્ય કોની સાથે કોરિલેટ થાય, મેચ કરવા જઈએ તો કે સજીવનો જીવનકાળ કઈ એના કદ આરે નથી જોડાયેલો। એટલે કે બહુ મોટું કદ તો એનું જીવન મોટું, નાનું કદ તો એનું જીવન નાનું, એવું નથી। આપણે એમ થાય કીડી આવ જરી કમતી છે તો એ તરત મરી જાય, એ તો આપણે એને મારી શકીએ છીએ એટલે તરત મરી જાય। હાથી બહુ મોટો છે ને આપણે નથી મારી શકતા એટલે આપણે એમ થાય કે વધારે જીવે, તો કઈ અહીંયા કદ મેટર નથી કરતું, બરાબર છે, બડા હે તો બેહતર હે એવું નથી। અહીંયા નાનો જીવ પણ બહુ લાંબુ જીવી શકે અને મોટો જીવે થોડાક દિવસો મરી જાય, અહીંયા બધું શક્ય છે। એવા અહીંયા ઉદાહરણો આપ્યા છે, એ આપણે જોઈએ। પર્ટિક્યુલરલી એક ઉદાહરણ છે કે તમે કાગડો બધાએ જોયો હશે, અમુક તો કાગડા જેવા જ છે, અને પોપટ પણ બધાએ જોયો હશે, તો અમુક બોલે જ છે, બરાબર। તો કાગડો અને પોપટ આ બેયનું કદ તમે જુઓ તો બેયમાં કઈ હાથી ઘોડાનો ફેર છે નથી, બે લગભગ સરખા જેવા છે, તોય તે બેયના આયુષ્યમાં બહુ મોટો ફેર છે। પોપટ છે એ તમારી જાણ માટે 140 વર્ષ જીવી શકે, અને કાગડો છે એ માંડ 14 વર્ષ જીવી શકે, એવરેજ વાત કરીએ છીએ। તો વિચાર કરો, બેયના કદ લગભગ સરખા જેવા છે, તોય તે બેયના આયુષ્યમાં કેવડો મોટો ફેર છે, ક્યાં 140 વર્ષ અને ક્યાં
10-14 વર્ષ. એવો જ ડિફરન્સ બીજો શેમાં જોવા મળે છે? તો કે બીજો પીપળાનું વૃક્ષ અને કેરીનું વૃક્ષ એટલે આંબો આપણે એને કહીએ. તો કેરીનું આયુષ્ય એટલે આંબાનું આયુષ્ય માંડ 12-15 વર્ષ, અને પીપળો ઘણી વખત તો 500-1000 વર્ષ જૂનો પીપળો, ક્યાં 15 વર્ષ અને ક્યાં 500-1000 વર્ષ. અહીંયા ટૂંકમાં આ ઉદાહરણથી આપણને એવું સમજાવવા માંગે છે કે કદને લઈને બરાબર આયુષ્ય નક્કી થાય નહીં, કે આવડા હોય તો ઓછું જીવે ને આવડા હોય તો વધુ જીવે, એવું કઈ છે નહીં. બીજી વાત કે આપણે તો હજી આ જીવનને લઈને વાત કરીએ છીએ, આપણને એમ થાય આમાં પ્રજનન ક્યાં આવી ગયું, પણ એ આવશે. આ પ્રસ્તાવના જે ટાઈપની બનાવી છે. સજીવનો જીવનકાળ ગમે તે ભલે હોય, 1 દિવસનો હોય 100 વર્ષનો હોય, પણ જે જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે કે જે જન્મે છે એ મરે તો છે જ. એ પછી કોઈકનો જીવનકાળ ટૂંકો હોય તો 1 દિન મરી જાય, કોઈકનો જીવનકાળ લાંબો હોય તો 100 વર્ષે મરે. એવું આપણે ચોક્કસ કહેશું કે એક કોષી સજીવ સિવાય, એક કોષી એટલે તમે સમજો ને, અમીબા, બેક્ટેરિયા, આ બધા એક કોષી સજીવ કહેવાય. એક કોષી સજીવ સિવાય કોઈ અમર નથી. હવે મારો સવાલ કે તો એક કોષી સજીવ અમર થોડા હોય? અમર હોય? કારણ જ એ છે કે એક કોષી સજીવો છે ને દ્વિભાજન પામે છે, એટલે હકીકતે એનું નવી પેઢી એવું ન કહી શકાય. આપણે એમ ન કહીએ કે બેક્ટેરિયાનો જન્મ થયો અથવા બેક્ટેરિયાનું બચ્ચું છે. બેક્ટેરિયાનું બચ્ચું હોય ગઈ, એકમાંથી 2 થાય, એટલે એમાં એવી પ્રક્રિયા નથી. એટલે આપણે એને એમ કહી શકીએ કે એક કોષી સજીવ છે એ સામાન્ય રીતે અમર છે. અમર એટલે કયા અર્થમાં કે એને તમે મારી જ ન કોઈ એ અર્થમાં વાત નથી કરતા, બરાબર? તમે બેક્ટેરિયાને મારી શકો એવું નથી, પણ અહીંયા આ અર્થમાં વાત કરી છે. કેટલીક એવી વનસ્પતિ પણ છે જે પૃથ્વી ઉપર આવી વનસ્પતિ અને પ્રાણીઓ હજારો વર્ષો સુધી અસ્તિત્વમાં રહ્યા. તો હવે આ એક કોષીની વાત તો બરાબર, તો આ પ્રાણી અને વનસ્પતિ કેવી રીતે પૃથ્વી ઉપર હજારો વર્ષો સુધી અસ્તિત્વમાં રહ્યા હશે? તો કે બાકી જે બધા પ્રાણીઓ છે જેને આપણે બહુકોષી પ્રાણીઓ કહીએ છીએ, એ બધાય અમર નથી. એટલે એને પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એની પાસે કયો ઓપ્શન બચે? તો કે એની પાસે એક જ ઓપ્શન બચે. એ ઓપ્શન કયો હોય? તો કે પ્રજનન પ્રક્રિયા. પ્રજનન પ્રક્રિયા દ્વારા કોઈ પણ પ્રાણી કે સજીવ એ પોતાની જાતિનું અસ્તિત્વ અથવા તો એનું સાતત્યપણું જાળવી રાખે છે. સૌથી પહેલા જે માણસ હશે, માણસની જોડ, એ અત્યારે જીવતી હોય, જે સૌથી પહેલા બન્યા હોય, તો એ તો ન જ હોય, એવી તો હજારો પેઢીઓ હોય. તો એનો અર્થ કે એના છોકરા, એના છોકરા, એના છોકરા, એ બધા જીવતા હોય. એટલે પેઢી દર પેઢી રીતે એ પોતાનું જીવન સાતત્ય આપે છે. અને આવું પેઢી દર પેઢી સાતત્ય આપવા માટે કરવું શું પડે? તો કે એના જ જેવા બીજા સજીવ ઉત્પન્ન કરવા માટે એને કમ્પલસરી પ્રજનન પ્રક્રિયા કરવી પડે. એટલે કોઈ પણ સજીવ હોય એનું પાયાનું લક્ષણ શું થાય? તો કે એનું પાયાનું લક્ષણ પ્રજનન પ્રક્રિયા થાય. સમજાણી વાત?
એટલે આપણે અહીંયા સજીવોમાં થતી પ્રજનન પ્રક્રિયાની વાત કરવાની છે. આ હતી પ્રસ્તાવના. તો અહીંયા અલગ અલગ સજીવોના આયુષ્યની આપણે હમણાં વાત કરતા હતા. ઓલા નાના છોકરાને કેવી પેલા ધોરણ બીજા ધોરણ વાળાને ઓલી બુક આવે એમાં બધા ડ્રો કર્યા ખાલી જગ્યા પૂરવાની હોય એ ખાલી જગ્યા સરસ. અહીંયા આપણે એનું આયુષ્ય કહેવાનું છે. અમુક ને આપ્યા હોય ને અમુક નું કહેવાનું છે. આને કે વિડીયો ઓન કર્યો. ચાલો, હાથીનું આયુષ્ય કોઈને ખબર છે? હાથીનું સરેરાશ આયુષ્ય ખ્યાલ છે કોઈને? અંદાજો લગાડવો છે કોઈએ? બોલી લગાવી છે? લખી લેજો તમે લોકો, આ પૂછાય છે પાછું. હાથીનું સરેરાશ આયુષ્ય 60 થી 90 વર્ષ હોય છે. અમુક હાથી છે એમાં આફ્રિકન હાથી છે ઓછું જીવે, બિચારા પાતળા દુબળા તરત મરી, એટલે તોય 50-60 વર્ષ તો જીવે જ, પણ એવરેજ કીધું છે 60 થી 90 વર્ષ હાથીનું આયુષ્ય છે. ગુલાબના છોડનું કેટલું હશે? મેં હમણાં એક બીજી સ્કૂલમાં પૂછ્યું, હા કૃપા બોલો. 5 થી 7 વર્ષ. 7 વર્ષ સાચું. 7. હા સાચું સાચું. 5 થી 7, 5 to 7 years એક્ઝેક્ટલી. મેં હમણાં એક સ્કૂલમાં પૂછ્યું, મેં કીધું આ ગુલાબનું આયુષ્ય થઈ કે 10 દિવસ. મેં કીધું હે તો કે અહીંયા તો ગુલાબનું ફૂલ તો દેખાડ્યું. મેં કીધું ગુલાબનું ફૂલ 10 દી નો રહે. 10 એટલે એવું ન થાય. પાંચ થી 7 વર્ષ બરાબર. કૂતરાનું આયુષ્ય 10 થી 13 વર્ષ. આમ તમે જો તો 10 થી 13. હા ઉમેશ બોલો. આમ 10 થી 13 થાય, પણ કૂતરાની તમામ દુનિયામાં જોવા મળતી બધી જાતિઓની વાત કરીએ તો કેટલીક જગ્યાએ એની એવરેજ 20 લીધેલી છે. 20 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધી અમુક જાતિ. સામાન્ય રીતે ઇન્ડિયામાં જોવા મળતા કૂતરા છે ને એ તો માંડ 12 થી 15 વર્ષ જીવે, ત્યાં તો એ મરી જ જાય. 16 વર્ષ એવરેજ એની ઉંમર હોય ને કૂતરાની, ત્યારે આપણા 80 વર્ષ થયા હોય ને એવી એની સિચ્યુએશન હોય. બોલ. પતંગિયું આપ્યું જ છે અહીંયા 1 થી 2 અઠવાડિયા જ તે. કાગડો જો મેં કીધું તું ને 15 વર્ષ આપ્યું છે, રાઉન્ડ ફિગર આપ્યું છે. કેળ કેળ 25 year કેળ. તો એમ થઈ જાય જલ્દી આવે. હે ગાય 20 થી 25 વર્ષ. પોપટનું તો આપણે હમણાં જ ઉદાહરણ લીધું હતું, 140 વર્ષ. મગર
ક્રોકોડાઇલ 60 વર્ષ જીવે. ઘોડો હોર્સ એવરેજ 60 વર્ષ તો જીવે, પણ બધાય નહીં હો. અમુક ઘોડા છે એમાં 40 વર્ષ જ જીવે. આ ઈરાની ઘોડા ને એવા હોય ને જે ઊંચી નસલના, એનું સરેરાશ આયુષ્ય 60 વર્ષ. આ ફળ માખી છે, મધમાખી નહીં હો. આપણા ઘરે હોય એને ઘર માખી કહેવાય, ફળ ઉપર હોય એને ફળ માખી કહેવાય, અને મધપુડામાં હોય એને મધમાખી કહેવાય. બધી અલગ અલગ. એટલે આ આવી મોટી ટબ્બા જેવી હોય ફળ માખી, એને ફ્રૂટ ફ્લાય કહેવાય. ઓનલી કેટલું 30 days, 63 દિવસ, મહિનો જ હોય, વર્ષનો કરી નાખતા હો. ફળ ઉપર જોવા મળતી માખી ઓનલી 30 days. ડાંગરનો છોડ એટલે રાઈસ પ્લાન્ટ, જેને કહેવાય ચોખાનો છોડ કહેવાય. એ 3 to 4 month ઓનલી. બરાબર. કાચબો 100 થી 150 વર્ષ. અને દરિયાઈ કાચબો હોય તો આ ટોર્ટોઇઝ છે. ટર્ટલ્સ હોય તો ટોર્ટોઇઝ અને ટર્ટલ્સ હોય. કાચબામાં બે ટાઈપ હોય, ખબર છે? ના. આને શું કહેવાય? ટોર્ટોઇઝ કહેવાય. જો આ યાદ રાખી લેજો તો તમારા નોલેજમાં રહે. ટોર્ટોઇઝ હોય ને એ મીઠા પાણીના કાચબા હોય અને કદમાં નાના હોય પ્રમાણમાં. અને જે બીજા આવે ને, જે દરિયામાં ઊંડા સમુદ્રમાં રહેતા હોય, એને ટર્ટલ્સ કહેવાય. નિંજા ટર્ટલ્સ નો આવે, એને ટર્ટલ્સ કહેવાય. ટર્ટલ્સ. ઓલા ટોર્ટોઇઝ અને આ ટર્ટલ્સ. આ જે ટર્ટલ્સ છે ને એ દરિયાઈ કાચબા હોય ઊંડા સમુદ્રમાં, અને બહુ મોટા હોય. એની ઢાલ હોય ને ખાલી 5-5 ફૂટની હોય. એટલે પેલાના યુદ્ધમાં જે ઓલી ઢાલ રાખતા ને, આવી કાચબાની ઢાલ રાખતા. હવે કાચબાને મારી નાખીને અથવા મરી ગયો, એની ઢાલ કાઢી લે અને ઈ યુદ્ધમાં વાપરતા. એટલે તલવારના ઘા તો ઈ ઝીલી શકે આરામ. અને ત્યારે તો બંદૂક હતી નહીં, એટલે ઈ બધા ટર્ટલ્સ કહેવાય. તમે નામ સાંભળ્યું હોય તો નિંજા ટર્ટલ્સ એવું મૂવી આવે, અને ટર્ટલ્સ કહેવાય. એટલે આ આયુષ્ય કોનું છે? 100 થી 150. એ તો ટોર્ટોઇઝ નું છે. ઓલા જે દરિયાઈ હોય ને તો 500-600 વર્ષ હોય જીવે, અને વિશાળ કદના કાચબાઓ હોય છે. વડ, જેને બનિયન ટ્રી કહેવાય, વડ એ 200 વર્ષથી પણ વધારે. વિચાર કરો, 200 વર્ષથી પણ વધારે. અમુક જે કબીર વડ, તમે નામ સાંભળ્યું હોય, ભરૂચ પાસે છે કબીર વડ. એ કબીર વડ તે કઈક 800-900 વર્ષ જૂનું છે. વિચાર કરો. અને એ તમે જોયું હોય તો એ આખે આખો એક નાનો એવો ટાપુ છે નર્મદા નદી કિનારે, અને એમાં એ એક જ વડ માંથી આખો ટાપુ વડ બની ગયો છે. એમાં 200 થી પણ વધારે વડ છે, અને એ બધા એક માંથી જ બન્યા છે. આ બધા એના આયુષ્ય પૂછાઈ શકે એટલે આપણે
જોયા. જેમ આયુષ્ય અલગ હોય ને એમ દરેકના ગર્ભ સેવન કાળે જુદા જુદા હોય. માણસનો કેમ 9 વર્ષનો છે, સોરી 9 મહિનાનો છે, એવી રીતે અલગ અલગ પ્રાણીના અલગ અલગ હોય. જો આ ચાર્ટમાં પ્રાણીઓના વજન, એના હાર્ટ રેટ, એવરેજ કેટલા વર્ષ જીવે, એની પ્રોડક્ટિવિટી કેટલી, અને લાઈફ ટાઈમ એના હાર્ટબીટ્સ કેટલા થાય ટોટલ, એની એવરેજ આપી છે સર્વે શાખ. અહીંયા આપણે સમજવા જાણવા જેવી વાત ઈ છે કે હેમસ્ટર જે કહેવાય એના હાર્ટબીટ 450 પર મિનિટ હોય, અને ચિકનના હાર્ટબીટ 275 પર મિનિટ. માણસના એવરેજ કેટલા હોય? 72, 72. અત્યારે માણસનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 70 વર્ષ અત્યારે સરેરાશ. અને હવે આ રીતે કદાચ જૂનો આંકડો છે, હવે તો 60 વર્ષ થઈ ગયું હશે સરેરાશ આયુષ્ય. જો અહીંયા બાકી બધા એના લાઈફ સ્પાન આપ્યા છે, એમાં આપણે જાણવા જેવું એ છે, સિક્વોયા વૃક્ષનું તમે નામ સાંભળ્યું? રેડવુડ ટ્રી જેને કહેવાય સિક્વોયા, બહુ હાઇટેડ હોય, લાંબુ ઊંચું, સિક્વોયા ટ્રી. એ 3 થી 4 હજાર વર્ષ જૂનું. આજે તે કલકત્તાના બોટનિકલ ગાર્ડનમાં છે. 3 થી 4 હજાર વર્ષ જૂનું છે. બરાબર. એટલે અહીંયા જેટલા કઈ આયુષ્ય આપ્યા છે એ બધા આયુષ્ય એવરેજ તમે જુઓ તો આપણે આપ્યા છે એનાથી વધારાના ડિટેલમાં આપ્યા છે, જે બહુ કોમન છે. અને એક દુનિયાનું યુએસએમાં કેલિફોર્નિયાનું જે યલોસ્ટોન પાર્ક છે એમાં લેરિયા ટ્રાઇડેન્ટા નામનું પ્લાન્ટ છે, વનસ્પતિ છે. ઈ કેટલી જૂની છે તો કે 11,300 વર્ષ. ઓલ્ડેસ્ટ પ્લાન્ટ ઇન ધ વર્લ્ડ. કેલિફોર્નિયાનું જે યલોસ્ટોન પાર્ક છે ને યુએસએ માં, એમાં આવેલું છે. આ તો નીટ લેવલની વાત થઈ ગઈ. તો પ્રજનન શું છે? હવે મેઇન હેડિંગ આપણે આપવાનું થાય. પ્રજનન શું છે? તો કે આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં સજીવ પોતાના જેવી સંતતિ છે એ ઉત્પન્ન કરે છે. બરાબર. જેમાં પ્રજનનની જો આપણે વ્યાખ્યા કરીએ તો એવી એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને જ મળતી એક સંતતિ ઉત્પન્ન કરે, અને આ સંતતિ પાછી વૃદ્ધિ પામે, પુખ્તય બને, અને એ પણ પાછી નવી સંતતિ ઉત્પન્ન કરે. એટલે આ આખી પ્રજનનની વ્યાખ્યા કહી શકાય કે જેમાં પોતે
પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરે, એ સંતતિ પાછી વૃદ્ધિ પામે, પુખ્ત બને, અને એ પણ પાછી નવી પોતાના જેવી સંતતિઓ ઉત્પન્ન કરે. પણ એ સંતતિને એવું થશે કે એનો જન્મ જેનો થયો એનો વૃદ્ધિ થાય અને અંતે મૃત્યુ થાય. એટલે જન્મ મરણનું ચક્ર તો ચાલ્યા જ કરે છે. પણ એટલું ચોક્કસ કે પ્રજનન પ્રક્રિયાથી સજીવ પેઢી દર પેઢી પોતાની સાતત્ય જાળવી રાખે છે, પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી શકે છે. હા, એટલું ખરું કે તો પછી એના જ જેવા સજીવ ઉત્પન્ન કરતા હોય તો એમાં બધાયમાં ભિન્નતા કેમ આવે છે, જુદાપણું કેમ આવે છે? તો એની ડિટેલ આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર જોઈશું. પ્રજનન વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિસ્તારપૂર્વક કરશું.